In the last lecture, we have seen the determinants. So in this lecture, page number 19, the significance of working capital. Working capital is required for day-to-day activities of business and to meet day-to-day expenditures. Here, working capital is compared with the lifeblood of a business. Its effective provisions can ensure the success of the business, while its shortage creates the problem for the management. હવે આપણા જે ડે ટુ ડે એક્સપેન્સીસ છે કે જે ઇન્કમ છે અને કમ્પેન્સેટ કરવા માટે પ્રોપર વેમાં હેન્ડલ કરવા માટે આપણે વર્કિંગ કેપિટલ એસેન્શિયલ છે એ મેં તમને ઇન્ટ્રોડક્શન કે અત્યાર સુધી જ કહું છું. સો આપણા જેમ લાઈફમાં એટલે આપણા બોડીની અંદર બ્લડ એસેન્શિયલ પાર્ટ છે એવી રીતના બિઝનેસમાં વર્કિંગ કેપિટલ એસેન્શિયલ પાર્ટ છે. whether I am talking about the inflow or the outflow. Rupees હશે properly management હશે તો business properly handle થશે ઇન્કમ થશે. So moreover the working અને ક્યારેક શોર્ટેજ થઈ જાય ફંડની તો ઈ સિચ્યુએશનમાં બહુ તમારું મેનેજમેન્ટ પ્રોબ્લેમેટિક થઈ જશે. પ્રોપર વેમાં તમે એને હેન્ડલ કરી શકશો નહીં અગર ક્યારેક તમારે ફંડની શોર્ટેજ થઈ ગઈ તો એના માટે પ્રોપર મેનેજમેન્ટ फाइनेंस मैनेजर से प्रॉपर्ली मैनेज करता फाइनेंस रिलेटेड आवडવું જોઈએ. Moreover, working capital is a circulating capital like circulation of the blood in the human body. Brown and the Howard compare it with the river which is always there but where water level is constantly changing as the assets which are changed from one form to another. તો જ્યારે આપણે વાત કરીએ ઈ કે છે કે અહીંયા જે પ્રોફેસર્સ છે એનું કેવું છે કે રિવરના ફ્લોની જે હોવું જોઈએ વર્કિંગ કેપિટલ સર્ક્યુલેટ થવું જોઈએ. વોટર લેવલ રિવરનું સિમિલર ના હોય ક્યારેક બહુ વધારે હોય ક્યારેક ઓછું હોય જેમ પાણીનો ફ્લો આવતો એ પ્રમાણે ચેન્જીસ થાય. એવી રીતના બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર પણ જે મારા એસેટ્સ છે અને જે મારી ઓવર લાયબિલિટીઝ છે ધેટ વિલ નોટ બી ધ સેમ. ઇટ વિલ ચેન્જ એનો ફોર્મ ચેન્જીસ થશે. ક્યારેક ઓવરઓલ હું કહું છું કે ડેટર્સ પાસેથી 20000 માંગુ ક્યારેક 30 એ કોન્સ્ટન્ટ સિમિલર નહીં લે ફ્લોમાં ચેન્જીસ પણ થઈ શકે છે. સ્ટોક ક્યારેક 10 લાખનો છે ક્યારેક 5 લાખનો બી થઈ જશે. સો એમાં સિમિલર હશે એવું જરૂરી નથી. સો ઇમ્પોર્ટન્સ ઓફ ધ વર્કિંગ કેપિટલ ઇઝ રિફ્લેક્ટેડ ધ ફેક્ટ ઓફ ધ ફાઇનાન્સ મેનેજર્સ spend their more time in managing the current assets and the current liabilities. Even firm should maintain the satisfactory level of the working capital. If the firm cannot maintain, it is likely to become insolvent. No doubt, firm differ in the requirement of the working capital. Investment is the fixed asset only is not enough to run the business. Investment in the current asset must be done to meet the day-to-day expenditures. In fact, large amount of investment is fixed in capital is determined by a relatively small amount of the current assets. In this sense, working capital is in the heart of the business. For example, અહીંયા આપણે એ લોકો સ્પેસિફાઈ કર્યું છે કે જે બિઝનેસનું ઓવરઓલ તમારું જે લિક્વિડિટી પોઝિશન છે મેન્ટેન કરવા માટે ફાઇનાન્સ મેનેજરને બધી વસ્તુ પ્રોપર વેમાં હેન્ડલ કરવી પડે. ખાલી ઇન્વેસ્ટમેન્ટ આપણે કહીએ કે ફિક્સ્ડ એસેટમાં કરીએ એ સફિશિયન્ટ નથી થવાનું. ડે ટુ ડે એક્સપેન્સીસ તમને મીટ કરવા માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ છે કરન્ટ એસેટમાં હોવું જોઈએ જેનાથી ફ્લો પ્રોપરલી સર્ક્યુલેટ થઈ શકે. તમારા બિઝનેસમાં ક્યારેક શોર્ટેજ આવી શકે નહીં તો કેવી રીતના તમે હેન્ડલ કરો છો. બધા બિઝનેસનું સિમિલર હોય એવું જરૂરી નથી. લાસ્ટ લેક્ચરમાં પણ ડિટર્મિનન્ટ્સમાં પણ મેં તમને કીધું બધા ઇક્વલી લાઇકલી આઉટકમ્સ આવશે જરૂરી નથી. અત્યારે હું એક બિઝનેસ એ કરું છું બિઝનેસ બી છે બિઝનેસ સી છે ત્રણેય બિઝનેસમાં સિમિલર વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ હોય. એક અહીંયા ખાલી સર્વિસ રિલેટેડ છે એક ઓવર અહીંયા ગુડ્સ રિલેટેડ છે હોલસેલ રિલેટેડ છે એક અહીંયા આપણે વાત કરીએ છીએ કે કમ્યુનિકેશન પાર્ટ રિલેટેડ. તો જે પણ વસ્તુ કરીએ તો ફ્લો ઓફ વર્કિંગ કેપિટલ વિલ બી નોટ સેમ ઇન એવરી બિઝનેસ. ઇટ ઇઝ ડિફરન્ટ થશે અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ બિઝનેસ. સો અહીંયા સિગ્નિફિકન્સ અને એડવાન્ટેजेस કહી શકીએ આપણે સ્પેસિફાઈ કર્યા ટોટલ 8 પાર્ટ છે. સો ફર્સ્ટ એડ કર Important to small firm. There is a hardly business firm which does not need any amount of working capital. Working capital is more important for a small firm and very concern. For small concern, there is no alternative before to it avoid to any investment in the current assets. Hence, it is necessary for the management of the small firm to devote considerable time to manage the current assets. હવે જે અહીંયા ઇમ્પોર્ટન્ટ ટુ ધ સ્મોલ ફર્મ્સ
જે છે બિઝનેસ કેરી ઓન કરતા હોય તો નાના સ્કેલમાં કરતા હોય ને તો એના માટે એક સાથે એમાઉન્ટ લઈ આવી એ પણ ડિફિકલ્ટ પાર્ટ થઈ શકે. બટ એનું જે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન એનું કરંટ એસેટ્સમાં પ્રોપરલી સિસ્ટમેટિક વાઇઝ એકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન જેનું બિઝનેસ કરે છે એના નિયમ એને સર્ટન બનાવ્યા છે કે આટલું તો આમાં થવું જોઈએ તો એને સર્ક્યુલેટ થવામાં બહુ હેલ્પફુલ થશે. તો જે સ્મોલ બિઝનેસ કેરી ઓન કરે છે સો એ કરંટ એસેટમાં જોઈએ શું લખ્યું છે ફોર સ્મોલ કન્સર્ન there is no alternative before it to avoid an investment in the current assets. Here it is necessary for the management of the small firms to devote the considerable time to manage the current assets. એટલે ઓવરઓલ એની એવોઇડ ના કરી શકે ને ઇગ્નોર ના કરી શકે. એને પ્રોપરલી સ્મોલ સ્કેલ જે બિઝનેસ કેરી ઓન કરે છે એને ખબર હોવી જોઈએ ને મેનેજ કરતા આવડવું જોઈએ કે ક્યાં મારું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અગર એ સ્મોલ બિઝનેસ કેરી ઓન કરે છે એનો બહુ મોટી એમાઉન્ટ જે મશીનરીમાં લગાડી દીધી તો એનો ફંડ બ્લોક થઈ ગયો તો એ ફંડ બીજે ક્યાંય યુઝ કરી શકશે નહીં. એટલે પ્રોપર ખબર હોવી જોઈએ કે આ ટાઈમ ઉપર મને પૈસાની જરૂર પડશે માર્કેટમાંથી મને ઇઝીલી પૈસા મળવાના નથી તો મારી પાસે 5 લાખ રૂપિયા છે 7 લાખ રૂપિયા છે હું ક્યાં કેવી રીતના ઇન્વેસ્ટ કરું પ્રોપરલી કરી જ્યારે મને બહુ જરૂરી ફંડની રિક્વાયરમેન્ટ પડી અગર મેં મશીનરીમાં બ્લોક ભરી રાખ્યા તો એમાંથી પાછા રિટર્ન્સ મળશે નહીં. એને પ્રોપર એક હેન્ડલ કરતા આવડવું જોઈએ. સ્મોલ સ્કેલ છે એના માટે એક એડવાન્ટેજ આપણે કહી શકીએ છીએ કે એને પ્રોપર હેન્ડલ કર્યું છે. Second, to maintain the liquidity. To maintain liquidity, firm is required to invest in current assets not only for the smooth functioning of the business but to maintain liquidity to pay manufacturing expenses, administrative expenses, selling expenses, and other expenses. Shortage of working capital adversely affect the financial health of the firm. Thus, working capital is to be managed in such a way as to maximize profitability of the firm without damaging its liquidity. Therefore, adequacy of the working capital is the lifeblood of a business. રીઝન હવે લિક્વિડિટી મેન્ટેન કરતા આવડવું જોઈએ ઇઝીલી કેશમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ અને ઓવરઓલ મેન્યુફેક્ચર છે એને રૂપિયા દેવાના છે એક્સપેન્સીસ છે એને હેન્ડલ કરવાનું છે તો ક્યારેક મને પ્રોપર શોર્ટેજ ના થાય. શોર્ટેજ થઈ ગયું તો તમારી આખી ફાઇનાન્શિયલ હેલ્થ છે ડિસ્ટર્બ થઈ શકે છે. સો એને તમે એવી રીતના હેન્ડલ કરો કે ફોર એક્ઝામ્પલ મને ડેટર્સ પાસેથી જ્યારે આવવાના છે તો એવી રીતના હું મારા ક્રેડિટર્સને ઓવરઓલ એક પ્રોમિસ દઈ શકું કે તને આ ટાઈમે દઈશ. અગર એમાં ડિસ્ટર્બન્સ થઈ ગયું ફોર એક્ઝામ્પલ અહીંયાથી કહું છું મને 5 દિવસમાં આવશે અહીંયા હું 7 દિવસનું કહું તો વાંધો નથી પણ અહીંયા મારે 5 દિવસમાં દેવાના છે અહીંયા 20 દિવસમાં આવશે તો શોર્ટેજ થઈ ગયું. તો આ બધી વસ્તુ મને ડિફિકલ્ટ થાય તો એને તમને પ્રોપર લિક્વિડિટી ઇઝીલી તમારા કેશમાં થાય એ તમને કરતા આવડવું જોઈએ. વેધર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ભલે તમે કરંટ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો શોર્ટ ટર્મ તમે ઇન્વેસ્ટમેન્ટ લ્યો છો પણ એવું ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ લિક્વિડેટ થઈ શકે એ એક વસ્તુ ધ્યાન રાખજો. થર્ડ પોઈન્ટ Feeling of security. Proper amount of working capital creates a feeling of security and confidence in the management. Management not worried for pay of day-to-day expenses. જો હવે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે બટ ઇન્વેસ્ટમેન્ટ મારું ફિક્સ્ડ એસેટમાં હશે તો મને ચિંતા છે ડર છે કે અત્યારના પેમેન્ટ કેમ કરીશ બટ અત્યારના મારું વર્કિંગ કેપિટલમાં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં હશે કરંટ એસેટમાં હશે તો મને એક એશ્યોરન્સ છે વધીમાં વધીને વર્ષ 6 મહિના 8 મહિના કન્વર્ટ થઈ જશે તો એક સિક્યુરિટી એશ્યોરન્સ છે કે મારે ડરવાની જરૂર નથી. નેક્સ્ટ Increase the production efficiency. Adequate amount of working capital increase the efficiency of production. A continuous supply of raw material and expansion programs can be successfully carried out. સર હવે નેક્સ્ટ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન એફિશિયન્સી. ધીરે ધીરે તમારું વર્કિંગ કેપિટલ જે વધશે તમારે અંદરથી ઓવરઓલ એક આપણે કહીએ ને એશ્યોરન્સ આવશે ઈચ્છા થશે કે હું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું હજી એક્સપાન્ડ કરું હજી ગ્રોથ લઈ આવું. સો અહીંયા તમારું પ્રોડક્શન પણ કન્ટિન્યુઅસલી આપણે કહીએ છીએ પ્રોપરલી ફ્લો ચાલુ છે રો મટીરીયલ આવશે ગુડ્સ બનાવ્યા ડિસ્ટ્રીબ્યુટ કર્યા મની આવ્યું રો મટીરીયલ બનાવ્યા ગુડ્સ બનાવ્યું ડિસ્ટ્રીબ્યુટ કર્યા તે ફ્લો માટે જેમાં પ્રોપરલી થતું તો ક્યારેક ઓવરઓલ એક્સેસ ઓફ ફંડ હું એમાં હજી ઇન્વેસ્ટ કરીને મારું પ્રોડક્શન પણ એક્સપાન્ડ કરી શકીશ તો એક મને ફાયદો થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ધ ફિક્સ્ડ એસેટ. Increase the efficiency of fixed assets. Working capital is the essential for the proper maintenance of fixed assets. હવે એવું નથી થતું કે ખાલી વર્કિંગ કેપિટલના લીધે આપણે કરંટ એસેટ્સ પર ઇન્વેસ્ટમેન્ટ કરીએ જેટલું રિક્વાયરમેન્ટ છે જેટલું જરૂરી છે ઓવરઓલ ફિક્સ્ડ એસેટમાં કરશો તો તમારું વર્કિંગ કેપિટલમાં એનું એફિશિયન્સી દેખાશે. ફોર એક્ઝામ્પલ મેં મશીનરી લઈ આવો મશીનરીમાં જ મારા ગુડ્સ પ્રોડ્યુસ આવવાના છે તો મશીનરી હશે અને પ્રોપરલી તો મારી પાસે જે નાની નાની સ્ટોકને કન્વર્ટ કેમાંથી થશે મશીનરીમાંથી બહાર આવશે. સો એના માટે વર્કિંગ કેપિટલ માટે એસેન્શિયલ પાર્ટ ફિક્સ્ડ એસેટ પણ કહેવાશે
So first point understand करो important for small business. Second is maintain liquidity. Third point is feeling of security. Fourth, increase the production efficiency. Next part is increase the efficiency of fixed asset. Sixth is easy to borrow loans. Continue. Company or firm can borrow unsecured loan from the bank due to the working capital. Moreover, working capital is also easily available. So માર્કેટમાં ઇઝીલી તમે ફંડ પણ બોરો કરી શકો છો ફોર અ શોર્ટ ડ્યુરેશન. સો એના માટે તમને હેલ્પફુલ થઈ શકે છે કેમ કે તમારી પાસે ઇઝીલી કરંટ એસેટ્સ છે તો ઇન ફ્યુચર તમે શોર્ટ ટાઈમમાં તમારું એનું પેમેન્ટ થઈ શકે છે. નેક્સ્ટ એક્સપ્લોઇટેશન ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. If proper cash balance is maintained, good opportunity can be exploited. Example, company can avail the advantage of cash discount. Company can purchase seasonal raw material, etc. મારી પાસે ફંડ છે, કેશ પડ્યું છે, તો ઓવરઓલ માર્કેટમાં ફાયદો લઈ શકીશ. ફાયદો લઈ એટલે એક્સપ્લોઇટ તમે કરી શકો. યુઝ્યુઅલી હું તમને કહું એક ગુડ્સ છે, કેશમાં મને 9500 માં મળે છે, ક્રેડિટમાં મને 11000 માં મળે છે. મારી પાસે કેશ છે તો તેનો બેનિફિટ લઈશ ને. અગર ના હોય તો હું કહીશ ભાઈ ઉધાર દીધું. બટ મારી પાસે પ્રોપરલી વર્કિંગ કેપિટલ હેન્ડલ કરું છું તો આપણે એમ વિચાર કરું 2 મહિના પૈસા દેવાના એના કરતા હમણાં દઈ દઉં તો 1500 મારા સેવ થાય છે. સો આ બધી વસ્તુનું આપણે ઓપોર્ચ્યુનિટીનો ફાયદો આપણે લઈ શકીએ છે. નેક્સ્ટ, Maximizing the wealth. Successful sales activity maintains a steady amount of profit for maximizing the wealth of the shareholder of the company. For this, it is necessary for the company to invest sufficient funds in the current assets for generating sales activities. એક ટાઈપનો આપણે સ્ટોકમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું મારા માટે વેલ્થ જ છે. નો ડાઉટ એ મારી વેલ્થ છે ઇઝીલી રિમૂવ થઈ જશે, કેશમાં કન્વર્ટ થશે. પણ જે હું સ્ટોકને બધું બિલ્ડઅપ કરીશ મારું કરંટ એસેટ્સ પણ ધીરે ધીરે વેલ્થમાં જ કાઉન્ટ થાય છે. સપોઝ ફોર એક્ઝામ્પલ હું બિઝનેસ બંધ કરું, મારા બિઝનેસની અંદર 20 લાખનો માલ પડ્યો તો મારા માટે વેલ્થ જ થઈ. 20 ના ભલે ને કોઈ 18 કન્વર્ટ થયા કેશમાં, પણ એટલા જે સ્ટોક છે એ મારા માટે શું છે, મારી વેલ્થ જ છે. તો ભલે આપણે કરંટ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે બટ એટ લાસ્ટ બિઝનેસમેન માટે શું થઈ જશે, એની વેલ્થ કહેવાશે. સો ટોટલ આપણે 8 પોઈન્ટ અન્ડરસ્ટેન્ડ કર્યા. ફર્સ્ટ પોઈન્ટ શું છે, ઇમ્પોર્ટન્ટ ટુ સ્મોલ ફર્મ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ વોટ, Important to small. સેકન્ડ, મેન્ટેન લિક્વિડિટી. સેકન્ડ ઇઝ Maintain liquidity. થર્ડ ઇઝ ફીલિંગ ઓફ સિક્યુરિટી. થર્ડ ઇઝ Feeling of security. fourth is increase the production efficiency. Fourth is Increase the production efficiency. fifth, increase the efficiency of fixed asset. Increase the efficiency of fixed assets. Sixth, easy to borrow loans. Easy to borrow loans. Seventh is exploitations of opportunities. Seventh is Exploitation of opportunities. and the last is maximizing the wealth. Maximizing. Clear? કોઈ ડાઉટ આમાં? આગળ વધીએ. ચલો નેક્સ્ટ, એડવાન્ટેजेस ઓફ એડિક્વેટ. એડિક્વેટ એટલે આપણે કહી શકીએ પ્રોપર, કે રીઝન્સ તમે કેવી રીતના એને મેન્ટેન કરી શકો છો, હેન્ડલ કરી શકો છો. તો એ આપણે પોઈન્ટ્સ અહીંયા સ્પેસિફાઈ કર્યા છે. કન્ટિન્યુ. The advantages of adequate working capital or the reason for maintaining adequate working capital may be enumerated as follows. First, it creates the sound goodwill and debt capacity. It creates feeling of security and confidence. It makes possible to pay current obligations promptly. Business can avail the advantages of cash discount. It ensures for maintaining solvency and continuing production process. વેઇટ. નેક્સ્ટ, હવે અહીંયા એડવાન્ટેजेस ઓફ ફર્સ્ટ પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે કે તમારી ગુડવિલ સારી દેખાશે, તમારી પાસે કેપેસિટી છે, તમે ઓવરઓલ જે લાયબિલિટીઝ છે તમે પેમેન્ટ કરી શકો છો. ઇવન કહી શકીએ કે તમને એક સિક્યુરિટી છે, કોન્ફિડન્સ છે, ના આ ટાઈમ ટુ ટાઈમ મને રિટર્ન્સ બી આવે છે, પેમેન્ટ બી થાય છે, એટલે ડે ટુ ડે ઇન્કમ એઝ વેલ એઝ એક્સપેન્ડિચર્સ પ્રોપર વેમાં હેન્ડલિંગ થઈ શકે છે. થર્ડ પોઈન્ટમાં સ્પેસિફાઈ કર્યું છે કે ઓવરઓલ જે તમારી પાસે પેમેન્ટ કંઈ કરવાનું બાકી છે તો ક્વિકલી વિથ ધ હેલ્પ ઓફ ધ વર્કિંગ કેપિટલ તમારી પાસે હશે, ડેટર્સ હશે, કે પછી કેશ બેલેન્સ હશે, બેંક બેલેન્સ હશે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હશે, તો એમાંથી તમે કેશમાં કન્વર્ટ કરીને જે પણ બાકી છે તમે ઇઝીલી પે કરી શકશો. એટલે આ બધી વસ્તુ ઇઝીલી કન્વર્ટેબલ થઈ શકે છે. હજી સ્ટોક થઈ શકે એમ નથી કહેતો, પણ આપણે જ્યારે લિક્વિડની વાત કરીએ છીએ તો એ સિચ્યુએશનમાં રેધર ધેન સ્ટોક આપણે બધી વસ્તુ ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સ્ટોક પણ થાય બટ સ્ટોકને થોડો ટાઈમ લાગે એટલે આપણે કરંટ એસેટ્સમાં લઈએ છીએ. પછી નેક્સ્ટ કીધું છે કે આપણે બેનિફિટ લઈ શકીએ કેશ ડિસ્કાઉન્ટનો, જેમ મેં તમને લાસ્ટ પોઈન્ટમાં લાસ્ટ આપણે કેમાં જોયું, સિગ્નિફિકન્સમાં જોયું કે પૈસા હશે હાથમાં તો કેશ ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈશ. પછી નેક્સ્ટ 6 7 8 9 10. It helps the firm to borrow unsecured loan.
Adequate working capital enables the company to declare sufficient dividend. It ensures the business to withstand period of financial crisis. It ensures the company to operate the business efficiently. It ensures that funds may not be invested in non-current assets. Listen. હવે અહીંયા નેક્સ્ટ પોઈન્ટમાં શું સ્પેસિફાઈ કર્યું છે આપણે પોઈન્ટ નંબર 6 માં કે તમારે લોન કે કંઈ ફોલો કરવું હોય તેના માટે પણ હેલ્પફુલ થઈ શકે છે. પછી નેક્સ્ટમાં કીધું છે કે કંપનીની ઓવરઓલ જ્યારે પણ એની પાસે સફિશિયન્ટ ફંડ હશે તો ડિવિડન્ડ ડિક્લેર કરવું હોય તો ત્યારે માટે એને આપણે પ્રોપરલી યુઝ કરી શકશું. ઇવન જ્યારે તમારે બિઝનેસમાં તમારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તમે ફેસ કરો છો તો વર્કિંગ કેપિટલ તમારી સાથે ઊભા હશે, તમને ઓવરઓલ હેલ્પ કરશે દેવામાં. અત્યારના કહીએ કે 2-3 મહિના માટે બિઝનેસ જેનું બંધ થઈ ગયું તો એના હાથમાં પ્રોપરલી વર્કિંગ કેપિટલ હશે, તેનું રોલિંગ બંધ થશે નહીં. લોકડાઉન પહેલા પણ એની પાસે સફિશિયન્ટ વર્કિંગ કેપિટલનું કોઈ 2-3 લાખ રૂપિયા પડ્યા છે. અત્યારના લોકડાઉન પછી જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો ઇનિશિયલ સ્ટેજમાં બધા ફાઇનાન્શિયલ કેમ કે ખરાબ આવતા નથી, ઉપર પેમેન્ટ કરવાનું તો આપણી પાસે રૂપિયા છે તો આપણે પેમેન્ટને બધું ઈઝીલી કરી શકશું, રો મટીરીયલ મંગાવી શકશું. તો જ્યારે પણ ખરાબ સિચ્યુએશનમાં વર્કિંગ કેપિટલ હશે તો ફાયદો થશે. પછી નેક્સ્ટ કીધું છે કે તમારો બિઝનેસ એફિશિયન્ટલી સ્મૂથલી રન કરવામાં તમને ફાયદો કરી શકે છે. અને કીધું છે કે ઇટ એન્શ્યોર ધેટ ધ ફંડ મે નોટ બી ઇન્વેસ્ટેડ ઇન ધ નોન કરન્ટ એસેટ્સ. એટલે તમે નોન કરન્ટ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ફિક્સમાં પણ તમે ધ્યાન રાખીને કરશો કેટલું રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ જ્યાં મને એક મશીનરીની રિક્વાયરમેન્ટ છે અહીંયા મેં 4 મશીનરી લઈ રાખી છે, યુઝ તો એક જ કરું 300 પડી એમને ના એ ઓપરેટ કરી શકું. જે ફંડ મારું છે એમને બ્લોક થઈ ગયું, એને હું ઓપરેટ કરી શકતો નથી. અગર ચલો ને એમાં મેન્યુફેક્ચર કરીને એનો બેનિફિટ લો તો મારા માટે ફાયદો છે, પણ મને ઉપરથી ઓર્ડર આવશે તો હું પ્રોડક્શન કરીશ. ઓર્ડર મને 50 પ્રોડક્ટનો જ આવે તો 50 પ્રોડક્ટ હું એક મશીનરીમાં પણ કરી શકું, તો બીજી 3 શું કામ યુઝ કરીશ. તો એને ધ્યાન રાખે જે જરૂરત છે એટલું જ ઓવરઓલ આપણે એનો યુઝ કરી શકીએ ઇન ધ નોન કરન્ટ. સો ક્લિયર એડવાન્ટેजेस, એડિક્વેટ એડવાન્ટેजेस બધાને બોલો યસ ઓર નો. Yes. હવે નેક્સ્ટ પોસિબલ ડેન્જર્સ એટલે કદાચ ડેન્જર્સ ચાન્सेस શું છે નુકસાનના તો એના માટે કીધું છે. કન્ટિન્યુ. Possible dangers of inadequate working capital. The inadequate working capital creates the number of problems for the management. Company faces the following problems where working capital is inadequate. For the dangers of inadequate working capital are stated as follows. First, fixed assets are not efficiently utilized. Second, credit opportunities cannot be available. Production facility cannot be utilized fully. Advantages of cash discount cannot be obtained. The profit target of the company becomes high. It is difficult for the company to meet day-to-day commitments. Company loses the creditworthiness because of the lack of liquidity. Sometimes it is difficult for the company to pay dividend. Inability to pay debts leads to insolvency. હવે છે ને જે એડિક્વેટ જોઈએ ને ઇનએડિક્વેટ ઓપોઝિટ. એડિક્વેટ એટલે પ્રોપર ફંડ છે, ઇનએડિક્વેટ એટલે પ્રોપર ફંડ નથી. એટલે જે પણ પોઈન્ટ જોઈએ એના ઓપોઝિટ જ છે. જો પહેલા કીધું વાં કીધું એફિશિયન્ટ છે, એ એફિશિયન્ટ નથી એટલે છે. પછી એમ કે તમે ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળતી નથી, લોન કે ઈઝીલી મળતું નથી. અગર તમારી પાસે વર્કિંગ કેપિટલ ના હોય, પ્રોડક્શન ફેસિલિટી છે તમે પ્રોપર યુઝ નથી કરતા, જે તમારી પાસે છે. પછી કીધું છે એડવાન્ટેજ તમે કેશ ડિસ્કાઉન્ટ નથી લઈ શકતા કેમ કે તમારી પાસે હાથમાં રૂપિયા છે નહીં. પછી કીધું છે જે તમારો ટાર્ગેટ છે એ ઓવર હાર્ડ થઈ જાય છે કેમ કે તમારું રોલિંગ અટકી ગયું, કોઈ તમને માલ નથી દેતું તો તમે સેલ્સ ક્યાંથી કરશો, સેલ્સ કરશો તો પ્રોફિટ આવશે, બટ ઓવરઓલ આખું રોલિંગ સુધી એટલે પ્રોફિટ માન તમારું પૂરું થાય છે. પછી કીધું છે ડિફિકલ્ટ છે કંપનીના જે રોજના ખર્ચા છે એને કમ્પ્લીટ કરવા માટે. પછી તમારી માર્કેટમાં ગુડવિલ રેપ્યુટેશન પણ ધીરે ધીરે ખરાબ થાય છે. ડિવિડન્ડ પણ તમે પ્રોપર વેમાં પેમેન્ટ નથી કરી શકતા અને તમારે જે કર્જો છે એ ફૂલ પેમેન્ટ નથી થતું એટલે તમે ઇન્સોલ્વન્ટ થાઓ છો. સમજાય છે? જે એડિક્વેટ આ બાયટ કરવાની જરૂર નથી. એડિક્વેટ સમજી લેશો ને તો ઇનએડિક્વેટ આવ્યું તેનું ઓપોઝિટ લખી નાખો, બીજું કાંઈ અહીંયા દીધું નથી. અને નેક્સ્ટ ડેન્જર બહુ ખતરો એક્સેસિવ કે વધારે ઓવરઓલ વર્કિંગ કેપિટલ આગળ શું થઈ શકે છે તો એના માટે 7 પોઈન્ટ્સ લીધા છે. કન્ટિન્યુ. Dangers of excessive or overdraft amount of working capital. The dangers point of excessive or overdraft amount of working capital are as follows. First, excess amount of working capital does not earn anything for the business. Profit is distributed on the whole working capital which brings down the rate of return. Very big amount of inventories tie up its fund unnecessarily. Moreover, excessive inventory increase the chances of waste, theft, etc. Excessive working capital may lead to carelessness about cost. Large amount of working capital employed in business may not be used
the operations. Excessive working capital reduces the turnover ratio. It leads to imbalance between liquidity and profitability. Because at the same time, company may enjoy high liquidity at the cost of profit. બહુ ઓછો ઈ પણ સારું નહીં અને બહુ વધારે ઈ પણ સારું. બેલેન્સ હશે તો સારું છે. હવે જો ભાઈ પેટમાં જગ્યા છે હું જમ્યો નથી તો ઓરનું ભૂખ કરીશ અને બહુ જમી લીધું ઓ હાલી ગયું એ વસ્તુ ફેસ થાય ચલો વોકિંગ કરે આપણે સોડા પી આવે કેમ કે ઓવરઓલી આપણે બહુ ભાવતું હોય તો વધારે ખાઈ લે પછી આપણે નુકસાન થાય એના કરતાં બેલેન્સ ખાધું હોય બેલેન્સ હોય તો વાંધો આવે નહીં એવી જ રીતના છે. હવે મારી પાસે બહુ વધારે ફંડ છે તો ઓવરનું એનાથી વધારે રિટર્ન્સ નથી આવતા મારી પાસે એમને બી કહ્યું છે પ્રોપર વેમાં યુઝ પણ નથી કરી શકતો એના કરતાં કાંઈ ફિક્સ એસેટ લઈ લીધા તો સારું. નેક્સ્ટમાં કીધું છે કે તમારું આખું ડિસ્ટ્રીબ્યુટ પ્રોફિટ કરો કે આખું ડિસ્ટર્બન્સ થઈ જાય ઇઝીલી તમે એને હેન્ડલ નથી કરી શકતા કેમ કે વધારે કેટલું દેવું શું દેશું કેટલું પાછું રીયુઝ કરશું એટલે વધારે ફંડ પણ સારું નથી. પછી નેક્સ્ટ કીધું છે જે ઇન્વેન્ટરીઝ છે જે અનનેસેસરી છે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું હોય તો પણ એ વેચાતા નથી. હવે અત્યારે મને ખબર છે સીઝન વાઇઝ મને 500 પ્રોડક્ટની જરૂર છે મેં 2000 ભરી નાખ્યા તો એ મારું શું થઈ ગયું ખબર છે 1500 પ્રોડક્ટ મારા અનબ્લોક બ્લોક થઈ ગયું એ મારું નેક્સ્ટ યર જ આવશે પણ નેક્સ્ટ યર સુધી બીજામાં કંઈક રોલિંગમાં કામ આવત તો ક્યાંય પણ તમે વધારે પણ કરો તો એ તમને એડવાન્ટેજ મળશે એનો નહીં. રિક્વાયરમેન્ટ છે એના કરતાં 10% 20% વધારે કરો વાંધો નહીં પણ તમે એનું ડબલ ટ્રિપલ કરી નાખો તો એ વધારે ફાયદો દેવાનું નથી. પછી અહીંયા કીધું છે વધારે તમે વર્કિંગ કેપિટલ તો કેરલેસ પણ જ્યારે ના આપણી પાસે છે કરી લેશું આમ કરી લેશું ઓલું કરી લેશું આ દેવાના સો એમાં થોડું આપણે કેરલેસ બોલું તો ખબર છે રિક્વાયર્ડ છે તો ચલો લ્યો આવશે ત્યારે દેશું તો અહીંયા એ બધી વસ્તુ એક થોડી કેરલેસનેસ આવી શકે છે. પછી અહીંયા કીધું છે કે તમારું જેટલું વધારે છે એનું પ્રોપરલી તમે પ્રોડક્ટિવ એમાં યુઝ કરો અગર નહીં કરો તો તમારું પ્રોડક્શન પણ ઇનએફિશિયન્ટ થશે. વધારે ફંડ છે પણ હું યુટિલાઇઝ એફિશિયન્ટલી નથી કરતો એમાં ઓવરઓલ હું ધ્યાન નથી દેતો એફિશિયન્ટ યુઝ કરીશ પ્રોપર વાંધો નહીં આપણી પાસે તો પૈસા મળ્યા છે માલ નુકસાન નહીં જવા દો બીજો બનાવી લેશું આપણે ક્યાં શોર્ટેજ છે પણ એ શોર્ટેજ નથી એ તો તમારું નુકસાન તો થયું પ્રોડક્ટમાં તમે ધ્યાન ના લીધું એફિશિયન્ટ ના થયું પછી તમારો ટર્નઓવર આખો ડિસ્ટર્બ થઈ જાય છે અગર બહુ વધારે હશે તો. અને નેક્સ્ટમાં કીધું છે કે ઇટ લીડ્સ ટુ ઇમ્બેલેન્સ બિટવીન ધ લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી એટલે તમે ઇઝીલી લિક્વિડેટ પણ નથી કરી શકતા અગર સ્ટોકમાં કરી નાખ્યું તો વધારે પ્રોફિટ પણ નથી થતું તો આ બધી વસ્તુ થવાના ચાન્સીસ છે. સો ટોટલ આજના લેક્ચરમાં આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું ફર્સ્ટ ઇઝ સિગ્નિફિકન્સ દેન આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું એડવાન્ટેजेस ઓફ ધ એડિક્વેટ પાર્ટ પછી ઇનએડિક્વેટ અને એડિક્વેટ એટલે પ્રોપર ઇનએડિક્વેટ એટલે લો અને થર્ડ પાર્ટ આપણે એક્સેસિવ એટલે બહુ વધારે પણ ઈ અન્ડરસ્ટેન્ડ કર્યું. ઠીક છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર we are going to start with the sources of working capital. Okay, thank you.